અબીર ફાઉન્ડેશન નામે પેલા સંસ્થા પણ ચલાવતી હતી. તમારી સાથે શું ઘટના ઘટી હતી આ સંસ્થામાં? આ ઘટના એવી છે કે એમાં હું પ્રમુખ હતી, અમે 7 ફાઉન્ડર મેમ્બર હતા અને એમાં અતીક, હફીઝ ખાન, મુનશી દૌરાન ખાન જે એમાં જનરલ સેક્રેટરી હતો. અને એમાં સૌથી પહેલાં અમે 50 રૂપિયાની કિટનો કોન્સેપ્ટ લાવ્યા હતા અને એના પછી આ અતીકના જ કહેવા પર અમે 30/10/2023ના દિવસે 1000 રૂપિયાવાળા સિલાઈ મશીનની સ્કીમ લાવ્યા હતા. જે સિલાઈ મશીન આખા આટાનું અરુણનું 9 થી 10,000 રૂપિયાનું આવે છે એમ મહિલાઓને 1000 રૂપિયામાં આપતા 3 મહિનાની અંદર, અને એ પણ એ મહિલાઓને જે જકાત અને લીલાની રકમ લઈ શકતી હતી અને એના માટે એલિજિબલ હોય. તમને એઝ અ મુસ્લિમ ખબર હશે કે દરેક વ્યક્તિ જકાત અને ફિતરાનો પૈસો લઈ શકતા નથી. તમે ગઈકાલે ગાયબ થયા હતા અને આજે આત્મહત્યા કરવાની કોશિશ કરી છે, એના પર તમે શું કહેશો? એના પર હું આમ કહીશ કે આ જે અતીક છે ને, આ 70 સાલનો એનો ને અમારો પડોશ છે ને, આપણા ગુજરાતીમાં એક કહેવત પણ છે કે કોઈને રોટલો આપી દેવો પણ ઓટલો ના આપવો. જ્યારે મેં અબીર ફાઉન્ડેશનમાં મારી સાથે લીધો, અને એની પહેલાં આ વ્યક્તિ ફાંદેબાદ છે. તમે અમારું અમારું 3 દરવાજાનું પથારા બજાર છે ને, ત્યાંથી લઈને મિર્ઝાપુર સુધી તમે નીકળીને એનું નામ પૂછો ને તો એના પર 50 રૂપિયાથી લઈને 500 રૂપિયા માંગવા વાળા પણ હશે. અને પેટર્ન કેવી, અરે तुम्हारी भाभी के साथ था, देखो गाड़ी वहाँ खड़ी है, पेट्रोल खत्म हो गया, पंचर हो गया, एक 200 रुपये दई અને પર્સ ઘર પર ભૂલાયા. એટલે ચોરી કરવાની એની બાળપણથી આદત હતી. પણ જ્યારે એના મકાનના ભાડા ના ભરી શક્યો, મકાન માલિકે ઘર ખાલી કરાવી દીધો ને રોડ પર રિક્ષામાં બેંક ઓફ ઇન્ડિયા પાસે ભર વરસાદમાં સૂતો હતો. તો મેં 8 મહિને એને મારા ઘરમાં રાખ્યો, 8 મહિના સુધી. ત્યાર પછી આપણે એના માટે આટલું કરીએ તો આપણને કોઈ વ્યક્તિ પર શંકા ના જાય કે આ મારી સાથે આવું કરશે. હવે જેમાં મુફ્તી સબ્બીર આલમ પોતે શરીફ થયા હતા અને સાબિરભાઈ કાબલીવાળા, શરીફભાઈ દૂધવાળા ને બીજા પત્રકાર અને ઘણા બધા સોશિયલ એક્ટિવિસ્ટ આવ્યા હતા. તો શું એ બધા ફ્રોડ હતા? તો આવ્યા હતા. મશીન વિતરણ થયું, બહુ સારું થયું. હવે અતીક છે બાળપણથી જ ચોર, કારણ કે મુનશી દૌરાન ખાન ફેમિલી છે ને, પટવાસીનું ખૂબ જ રેપ્યુટેડ ફેમિલી છે, પણ ત્યાંના નાનાથી લઈને મોટાએ પણ આનું બાયકોટ કરેલું છે કેમ કે આની ચોરીની આદત જતી નથી. હવે એ અને કિરફાન મુલ્લા જે કાણીકાંડનો છે, આ બે મળી ગયા. ચોર સે ચોર મિલે તો બડી ચોરી હવે. ના લોકોએ, અમારી પાસે એવિડન્સ છે, રેકોર્ડિંગ છે, ઓડિયો છે. મહિલાઓને પણ અમે બોલાવી લઈશું. બધાના ઘર જઈને સંસ્થાના નામે આ પૈસા લઈ આવ્યો. વોશિંગ મશીનના નામે, વોશિંગ મશીન અમારો કોન્સેપ્ટ જ નહોતો, આણે નાખ્યો હતો. કેમ કે વોશિંગ મશીન એવી કોઈ જરૂરની વસ્તુ નથી જે મહિલાને રોજગારી આપી શકે. સિલાઈ મશીન રોજગારી આપનારી વસ્તુ છે. તો ડિસેમ્બરમાં बात करी आज घर में, आज सोफा पर बैसी ने, एनी वीडियो पण छे मारी पासे. मैंने कहा अतीक भाई, लोगों के पैसों का हिसाब दे दो. दीदी मैं हिसाब दे दूंगा. हाथ पग जोड़तो तो हाथ पग जोड़तो तो પછી એક આસિયા આપા કરીને છે જુવાપુરાવાળા, એમનો રમઝાનમાં ફોન આવ્યો અને બહુ વધારે પૈસાની વાત થઈ ત્યારે મેં આનાથી હિસાબ માંગ્યો. 9 એપ્રિલ લગભગ, એટલે એ દિવસે 29 રોજ. तो कि मैं नदी में जाके कूद जाऊंगा. હું તત્કાલ કારણ પોલીસ સ્ટેશનમાં ગઈને મેં એક જાણવા જો અરજી આપી કે મારા ફાઉન્ડેશનમાં આવું આણે ગબન કર્યું છે અને પૈસાનો હિસાબ માંગુ છું તો ડૂબવાની ધમકી આપે છે. જો મારી પોલીસ પ્રશાસનને એક જ વિનંતી છે કે તમે અબીર ફાઉન્ડેશન ઉપર ફરિયાદ લો. મારા પણ એઝ અ પ્રમુખ મારા પર પણ લો અને અતીક પર પણ લો, જનરલ સેક્રેટરી છે, અને નિષ્પક્ષ તપાસ કરો. ને જો મેં પૈસા ખાધા હોય તો મને પણ જેલમાં નાખી દો. હવે જો તમે એક કાયદા મુજબ, ભાઈ કાયદા મુજબ કોઈ તમારા પર પૈસા માંગતો હોય તો એ તમારા ઘરે આવીને તમારા છોકરાઓને ગાલી ગલોચ કરીને, દરવાજા પર ચડીને, તમારા ફ્લેટના બધા લોકોના બેલ બજાવીને એમ નથી કહી શકતા કે ઘરમાં ઘૂસીને મારીશું. એક બેન આવ્યા હતા ગયા ગુરુવારે, મેં કારણમાં એમની પણ અરજી આપેલી છે. અમે ઓળખતા નથી. હું ઓળખતી નથી. મેં એ લોકો તમારા ઘરે આવીને પુરાવા છે તમારી જોડે? હા, સીસીટીવી ફૂટેજ છે, મારા દરવાજા પર લગેલા છે. મેં કારણમાં પણ આપ્યા છે અને જરૂર પડીએ વાયરલ પણ કરીશ કે એ બેને કેવી દાદાગીરી કરી હતી. હું ઘરે નહોતી, મારી બેબી છે, 12મા ધોરણમાં ભણે છે ને 2 નાના છોકરા છે. લોખંડનો દરવાજો છે, દરવાજા ભચેડવાનો ને કોઈ વારંવાર કોઈ વકીલને ફોન કરતી હતી. ઇમ્તિયાજ કે જહીર કે કોણ છે, કોઈ પોતાને હ્યુમન રાઇટ્સ PSF, કોઈ પોતાને હ્યુમન રાઇટ્સનો પણ કહે છે. ઘર में घुस के मारेंगे, मेरा खानदान बहुत बड़ा है, माँ बहन की गालियाँ मेरे बच्चों को. तो खाली मारो एक सवाल છે કે જો એ વ્યક્તિ પૈસા માંગતી પણ હોય તો એ ઘરે આવીને નાબાલિગ છોકરાઓને ગાલી ગલોચ, મારપીટ, ધમકી કરી શકે છે? એ સવાલ છે મારો. બીજી વાત, એ મહિલાને હું ઓળખતી નથી. ને અતીક જે એમની સાથે બેસીને પ્રેસ કોને, અંસારી રફીક નૂરીનો આ ઘટના બનીને અમે ઓરતનો ફોટો વાયરલ કર્યો
तो उजेब भाई पर फोन आयो कि भाई वो मेरे दोस्त की मम्मी है और अपने पता जણાય तो उजेब ભાઈએ કીધું કે પતાવાની વાત ક્યાં છે, અમે એના ઘરે ક્યાં ગયા હતા, એણે અમારા ઘરે આવીને મારપીટ કરી, આવું બધું કરી, તો અમે લીગલ કર્યું છે. ઉજેબ પાસે રફીક નૂરીની રેકોર્ડિંગ પણ છે કે એનો આ રીતે ફોન આવ્યો છે કે ભાઈ પતા દેણા હે, સમાધાન કર દેણા હે, એવો રફીક નૂરીનો ફોન આવ્યો. ને આ રફીક નૂરી પોતે રિક્ષા પણ ચલાવે છે. અને જ્યારે મેં વિશ્વકર્મા લોનનો ફોર્મ કેમ્પ કર્યો હતો, એક નજીવી રકમ આપવાની હોય છે 50 કે 100 રૂપિયા એ ફોર્મની, જે ગવર્મેન્ટ આપણને. तो आखो दिवस मारी ऑफिस पर बैसी ने कि आपा मैंने आज रिक्शा का धंधा नहीं कराया, मेरे पास फॉर्म के पैसे देने के पैसे नहीं है. तो मैं कही कोई बात नहीं, उसके पैसे भी मैंने दिए थे. तो रफीक भाई नूरी ने मारो एक सवाल है कि તમે નામું સે રિસાલતની મૂવમેન્ટ ચલાવો છો, પોતાને વક્કારે અંસારી રફીક કહો છો, તો શું તમે બે પક્ષની વાત સાંભળી છે? એ औरत અહીં આવીને ગાલી ગલોચ મારા બચ્ચાઓ સાથે કરી ગઈ, જાનથી મારવાની ધમકી કરી, ઘરમાંથી સામાન ઉપાડી જઈશ એવી ધમકી કરી. તો તમે બે પક્ષની વાત સાંભળી? તમે આયા, તમે મને પૂછ્યું કે આબેદાબેન હકીકત શું છે, કે તમે એનાથી પૈસા લીધા છે કે નથી લીધા? તો મારી એક જ વાત છે કે અતીક, ઇરફાન, અંસારી, રફીક નૂરી, તે બે મહિલાઓ અને તે પેલો એડવોકેટ PS એક કે વોટેવર જો પણ એનું નામ હોય, એ લોકો મને ખૂબ જ માનસિક ત્રાસને ટોર્ચર કરી રહ્યા છે. અને બીજી વાત, કાલે હું આ માનસિક ત્રાસથી ઘરેથી નીકળી ગઈ છે. અને બીજી વાત કે જે સંસ્થાનો મામલો હોય એમાં અતીક મારા પપ્પાના ફોટા બતાવે છે, તો એમાં આ મારા ઘરની મેટર છે, સંસ્થામાં મારા પપ્પા ક્યાંથી આવ્યા? ने बीजी बात, अतीक एक बात भूली गयो છે कि तू तो माँ की दवा के नाम पे पैसे लाके खा जाता था. माँ घर में अच्छी बैठेली होती थी ने लोगों ने कहतो तो कि मेरी मम्मी आईसीयू में एडमिट है, 5000 दो. એના પણ વિક્ટિમ છે, તમે કહો તો એમને પણ વિડીયોમાં લઈ આવો. બેન, આક્ષેપો પ્રતિક આક્ષેપો આપ કરી રહ્યા છો અને જે સામાજિક કાર્યકર્તાનું બી આપણે નામ લીધું, રફીક નૂરી વોટેવર, તો એ પણ એવો આક્ષેપ છે કે મહિલા સાથે કે જે અબીર ફાઉન્ડેશન છે, અતીક એના સાથે જોડાયેલો છે કે હતો, એ આક્ષેપ જોડાયેલો છે. એને એવો આક્ષેપ કર્યો છે પત્રકાર પરિષદ કરીને કે અબીર ફાઉન્ડેશનના નામે ઘણા પૈસા આપ્યા છે. તો એ હકીકત શું છે બેન? હકીકત એ છે કે જો હું તો એક જ વાત કહું છું, સીપી સાહેબ, GS મલિક અને ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીને કે તમે ફરિયાદ લો, અબીર ફાઉન્ડેશનના સાથે 7 મેમ્બર પર લો, મારા પર લો, અતીક ખાન પર લો, જે પણ એના ફાઉન્ડર મેમ્બરો ડિટેલ સાથે 7 પર ફરિયાદ લો. આ પૈસા ગયા ક્યાં? આ બધા અતીક અને ઇરફાનના ઘરમાં ગયા. ને જુઓ, મેં તો જેના પૈસા મારી પાસે આવ્યા હતા એમને રિફંડ આપ્યા છે. એ લોકોને જરૂર પડે તો હું બોલાવીશ કે હા ભાઈ અમે આબેદાબેનના હાથમાં આપ્યા હતા અને એમને રિફંડ આપ્યા. અતીક એમ કહેતો હતો કે જે ફરજી પહોંચો છે આબેદા પર કહેવાથી બનાવતો હતો. દેખો, બીજી વાત, અચીક દૂધ પીતો બચ્ચો તો છે નહીં. અત્યારે બેસીને પ્રેસ કોન્ફરન્સ કરે છે તો એ ટાઈમે દિમાગ ઘાસ ખાવા ગયું હતું કે યાર ये तो मैं फर्जी पहुंचे बना रहा है. અત્યારે એટલું અત્યારે એટલું જાગી ગયો છે કે મહિલાઓના હિતની વાત કરી રહ્યો છો તો અને અત્યારે પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યો છે, તો જ્યારે હું એનાથી જો ગેરકાયદેસર પહોંચો બનાવતી હતી તો ત્યારે એનું દિમાગ ઘાસ ચડવા ગયું હતું. બેન, હવે આપની માંગણી શું છે? આપ શું કરવા માંગો છો? મારી માંગણી એ છે કે પહેલી વાત કે જે લોકો મારા ઘરે આવીને આજ સુધી આ બે મહિલા સિવાય કોઈ કોમની મહિલાએ ગેરવર્તન નથી કર્યું, આ બાપુનગરની જે બે મહિલાઓ છે એમની સિવાય બધા આવે છે, અમે જવાબ આપી દઈએ છીએ અને જતા પણ રહે છે. ને બીજી વાત, જો તમે અતીક ઇરફાનના હાથમાં બધી મહિલાઓને કહું છું પૈસા આપ્યા છે, તમારે ફરિયાદ કરવી છે તો એઝ અ પ્રમુખ આબેદા પઠાણ તમારી સાથે છે. અને પોલીસ પ્રશાસનને હું કહું છું કે ફક્ત મારા પર નહીં, અબીર ફાઉન્ડેશનના સાથે 7 મેમ્બર ઉપર ફરિયાદ કરો, નિષ્પક્ષ તપાસ કરો. જેમણે પૈસા લીધા હોય, જેમણે પહોંચો પાડ્યું હોય એમને જેલમાં નાખી દો, ને જો મેં કર્યું હોય તો મને પણ નાખી. આપ કાયદાકીય લડત લડવા માટે તૈયાર છો? એક વાત કહું ભાઈ, તો હવે કાયદાથી અને આ બધી વસ્તુઓ પરથી મારો વિશ્વાસ ઉઠી ગયો છે. હું એટલી કંટાળી ગયો છું કે આજે નહીં તો કાલે પણ તમને ખબર આવશે કે મેં મારો જીવ આપી દીધો.